તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થવા અમદાવાદથી પણ ભાવિકો જઈ રહ્યા છે। ભાજપ દ્વારા અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનથી સોમનાથ દર્શન માટે સ્પેશિયલ ટ્રેન કરી ભાવિક ભક્તોને સોમનાથ દર્શન માટે વ્યવસ્થા કરી અપાઈ છે, જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી કુલ 900 દર્શનાર્થીઓ સોમનાથ ઉમટી પડ્યા હતા। અમદાવાદના મેયરે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી। આજે કર્ણાવતી મહાનગરમાંથી અનેકો નાગરિક સોમનાથ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે। એક અનેરો ઉત્સાહ છે, શિવ ભક્તિનો માહોલ છે। ટ્રેનની અંદર મંત્રોચ્ચાર કરતાં કરતાં ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં અનેક લોકો આવતીકાલે સવારે સોમનાથ પહોંચશે। ત્યાં સોમનાથ મહાદેવમાં દર્શન કરી અને પરત એ પરમ દિવસે કર્ણાવતી મહાનગર આવશે અને સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનું અડીખમ પ્રતીક એવા સોમનાથ મંદિરના 75 વર્ષ પ્રતિષ્ઠાના પૂર્ણ થયા છે, પુનઃ પ્રતિષ્ઠાના, ત્યારે એક અનેરો ઉત્સાહ છે।